જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અત્યારમાં તો વહેલા સવારના અમે મંગળા આરતીના દર્શન કરવા જઈએ છીએ દ્વારકા. અને જોઈ હું પહેલી વાર દર્શન કરવા જાઉં છું તો અમે તૈયાર થઈ ગયા છીએ. હવે અહીંથી જાઉં આપણે દ્વારકા દર્શન કરવા આરતીના. આજે વહેલા 5 વાગે ઉઠી અને અમને હતું કે આરતીમાં પોગી એકશું કે નહીં પોગી એકી, પણ આરતીના ટાઈમ અમે પોગી ગયા અને આરતીના દર્શન કર્યા. મંગળા આરતીના દર્શન કરી લીધા છે ને હવે આપણે ગોમતી ઘાટ, ગોપી તળાવ જ્યાં છે ભગવાનના ગોપીઓનું તળાવ, ત્યાં આપણે દર્શન કરવા જાઉં. અને આપણા ઘરે કાનો છે નાનો, એનો લાવ્યા તો નથી પણ એના કપડાં લેવાના છે. મને એ જ એક છે હું કાંઈ નહીં ખરીદી કરું પણ એના કપડાં પહેલાં ખરીદી કરવાના છે. અને પૂર્વા હાટું થોડા ઘણા આપણે રમકડા લેવું, કારણ કે પાછું લગ્નમાં જવાનું છે એટલે સામાન વધી જાય. તો આપણે દુકાનમાં આવી ગયા છે ઠાકોરજીમાંથી કપડાં લેવા. ઘરે કાનો છે તો મને ઈચ્છા હતી કે હું બીજી ખરીદી કરું કે ન કરું, પણ ઠાકોરજીના કપડાની ખરીદી તો કરી હશે. તો બહુ નવી ડિઝાઇન છે, વિચાર કરું છું કઈ ડિઝાઇનના લઈ જવા એમ. આ પણ બહુ મસ્ત છે. આ તો મસ્ત ગોમતી ચક્ર છે, નાના પણ છે અને મોટા પણ છે, શાલિગ્રામ છે. અને આ એક અલગ નાળિયેરમાંથી બનાવેલો મન પણ છે અને અંદર ટોપરું પણ ખખડે. આપણે ગોમતી ઘાટ આવી ગયા છીએ અને ગોમતીજીમાં દીવો પ્રગટાવીને આપણે ગોમતીજીને દીવો બત્તી કરશું. અને આ માછલી માટે લાડુ લીધો છે. આમ તો ઘરેથી લવાય પણ ઘરેથી આપણે નથી લાવ્યા, એટલે અહીંથી જ લઈને આપણે માછલી ખવડાવી દેવું. ભગવાન સૂર્યનારાયણને પણ જળની આરતી આપી દેવું. માછલી પછી ખાવા આવી ગઈ. તાડ પછી આવી ગઈ કા? આછું તેલ પાણી રહેતું ખાવ. હા, પાણી થોડુંક ડોળું થઈ ગયું. આ પાણી બહુ આછું રહે તમને. આપણે તો આખી સમાજવાડીમાં હતા ત્યાંથી રજા લઈ લીધી, ઠાકોરજીના દર્શન કરી લીધા, ગોમતી તળાવ જેવા. હવે જઈ છે નાગેશ્વર ભગવાન જ્યોતિર્લિંગના દર્શન કરવા અને ત્યાંથી જવું બેટ દ્વારકા. તો નાગેશ્વર અત્યારે પહોંચી ગયા છીએ
બેટ દ્વારકા જવાનું છે પછી અહીંથી, અને આપણે દ્વારકા હતા દ્વારકાથી અહીંયા આવી આવ્યા છીએ. મસ્ત મૂર્તિ છે ભગવાન ભોળાનાથની. અને હું આ બીજી વાર આવી છું નાગેશ્વર. જ્યારે 7મું ભણતી ત્યારે આવી હતી 2003ની સાલમાં. અત્યારે હું 3 નહીં, લગભગ 2001 કે 2ની સાલે છે. 3માં તો 8મું ભણતી. ઓહો, તો ઘણો ટાઈમ થઈ ગયો. હા, અત્યારે આવી. દર્શન કરવા માટે જઈએ છીએ આપણે. દર્શન કરી લીધા અને ફરી પાછા નાગેશ્વર ભગવાનના દર્શન કરી લીધા અને ભગવાનને પ્રાર્થના કરી કે અમને દર વર્ષે દર્શન આપણે બીજી તો કાંઈ પ્રાર્થના નથી કરતી, પણ મહાદેવને એક જ પ્રાર્થના કરે છે, મારા અંતિમ સમય સુધી તું ગાયોની સેવા દઈશ મને. આપણે મહાદેવ જ્યોતિર્લિંગના દર્શન તો કરી લીધા છે નાગેશ્વરના. અને નાગેશ્વર ભગવાનના એટલા માટે નામ મળ્યું છે કે મા પાર્વતી અને ભગવાન શિવ નાગણના રૂપમાં આવ્યા હતા અને સ્વયંભૂ ભગવાન આવ્યા હતા. એટલે ગુજરાતની બીજી જ્યોતિર્લિંગ એટલે કે નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરી લીધા છે. ભગવાન શિવ અને જે અભિષેક થાય છે અને લિંગ ઉપર જ્યોતિર્લિંગ ઉપર, એ અભિષેકનું બધા ચરણામૃત જો અહીંયા આવે છે એટલે આને ગૌમુખ કહેવાય છે. ભગવાન ઉપરની દૂધ જળ જે ચડાવે એ જે આવે છે ને એ આ જગ્યા છે અને એને ગૌમુખ કહેવાય. તો આપણે એની પણ પ્રસાદી લઈ લેવું. ગૌમુખની આપણે પ્રસાદી ખાલી ચરણામૃત ચાખવાથી એકવાર ગંગા સ્નાન કર્યું હોય એવું પુણ્ય મળે, એવું કેણી છે આપણા. આપણે દર્શન કરી લીધા છે ને હવે આપણે મહાદેવની મોટી છે શિવ અહીંયા બનાવેલી છે મૂર્તિ, જે 84 ફૂટ મૂર્તિ ઊંચી છે, એના દર્શન કરવા જઈ. તો આ મૂર્તિ છે, આ 84 ફૂટ ઊંચી મૂર્તિ છે. જ્યારે હું પ્રવાસમાં 2002ની સાલમાં આવી ને ત્યારે જ બનતી હતી, બની રહી હતી. કલર કામ ની બધું શરૂ હતું, માળા ની બધું કામ શરૂ હતું. તો મસ્ત ભોળાનાથની મૂર્તિ તો તૈયાર થઈ ગયેલી છે અત્યારે. કેવડી મોટી મૂર્તિ છે કા? હા, આજે અમે સપના મૂર્તિ થઈ હતી ને એવડી મૂર્તિ છે.